કહેવાય છે એવું કે જ્યારે આપણો જન્મ થાય છે ને ત્યારે ઉપરથી ભાગ્ય લખાવીને જ આપણે આવીએ છીએ. એટલે ભાગ્યમાં લખેલું હોય એવું જ થાય છે. પણ મારા જેવા એક ભક્ત હશે ને એણે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, કે જો એ કે ભાગ્ય છે એ ઉપરથી લખાઈને જ આવેલું છે તો હું શા માટે માંગુ? એટલે ભગવાન છે ને એણે સરસ મજાનો જવાબ આપ્યો કે વાત સાચી છે કે લખાઈને જ આવ્યું છે, પણ કદાચ કોઈ એક પાના ઉપર મેં એવું લખ્યું હોય કે આજે તું ચાહે તે. એટલે આવો એ વાત પણ વિચારવા જેવી છે કે કદાચ એક પાના ઉપર ભગવાને એવું લખ્યું હોય કે આજે તું જે ચાહે તે થાય. તો વાત એવી છે કે આજ સવારમાં મને સાહેબ પાસેથી એવું જ્ઞાન મળ્યું કે આપણે સારું વિચારવું જોઈએ, નબળું ક્યારેય વિચારવું ન જોઈએ, જેથી કરીને આપણી સાથે સારું થાય. એટલે એ વાત એ સાચી છે, એ મને અવારનવાર કહેતા જ રહે છે કે સારું વિચારવાનું, નબળું નહીં વિચારવાનું એમ. પણ મેં પણ એની સાથે તર્ક કરી, અને મારી તર્ક એ ખોટી નથી એ એટલા માટે કે અમારી સાથે એક ભાઈ હતા, એ મને હંમેશા એવું કહેતા કે બેન, તમે જેવું વિચારો ને એવું તમારી સાથે થાય. એટલે એનો કહેવાનો ભાવાર્થ એવો જ હતો કે તમે સારું વિચારો તો તમારી સાથે સારું થાય, ને તમે નબળું વિચારો તો તમારી સાથે એવું થાય. પણ મેં જોયેલું હતું કે એ આટલા પોઝિટિવ વ્યક્તિ હતા, ખરેખર એ પોઝિટિવ વ્યક્તિ હતા, પણ એના ઘરમાં શાંતિ નહોતી. છોકરો છે એ તોફાન બહુ કરતો, ઘરમાં ડખા અવારનવાર થયા કરે, પોલીસ કેસ ને આન તેન. એટલે હું અત્યારે સવારમાં એ ચર્ચા કરી કે જે વ્યક્તિ મને એવું કહેતી હોય કે તમે જેવું વિચારો એવું તમારી સાથે થાય, તો એ આવો સરસ આપણને જો સલાહ આપનાર વ્યક્તિ છે એ હું કંઈ નબળું વિચારતા હશે કે એની લાઈફમાં ક્યારેય શાંતિ નહોતી જોવા મળતી મને. એટલે હશે, એવું બની શકશે, પણ અહીંયા વાત એવી જ છે કે તમે જેવું વિચારો ને એવું થાય. મેં હમણાં જ તમને વાત કરી એમ કે જ્યારે અમરેલીમાં પ્લેન ઉડવાના ચાલુ થયા ને ત્યારે મેં મસ્તીમાં એમ કીધું કે મારા આ ક્યાંક પડે નહીં માથે, પણ ખરેખર એ પ્લેન પડ્યું ને ત્યારે સૌથી વધારે દુઃખ મને જ થયું હતું કે એમાં એક મા બાપનું સપનું છે ને એ સળગીને દમ તોડી દીધો. પણ ભલે મસ્તીમાં વિચારતા હોય કે ગમે હોય, મને એમ થાય કે ખરેખર મેં આવું વિચાર્યું ન હોત ને તો કદાચ આવું ન બન્યું હોત, એવું હું મારા ઉપર દોષ ઢોળતી હતી. પણ હમણાં મેં કીધું એમ કે ભગવાને જે લેખ લખ્યા હોય ને એ જ થાય છે. હા, પણ હું એ વાતને વિજ્ઞાનની દ્રષ્ટિએ ખરેખર સાચી માનવા તૈયાર છું, કારણ કે વિજ્ઞાનમાં પણ એવું કીધેલું છે કે તમે તમારા માઇન્ડથી જેવું વિચારો છો ને એવું ખરેખર થાય છે. જો આપણે બીમાર હોઈએ ને છતાંય આપણે એવું વિચારીએ કે આવું તો ઝીણું થયા કરે ને આમ તેમ, તો આપણા મનમાં એવું પોઝિટિવ વિચાર, ઘણાય નથી કહેતા કે દુઆ અને દવા છે ને એ કરતાંય માણસ કેટલો સ્ટ્રોંગ છે ને એના ઉપર આધાર છે. તમે માઇન્ડથી જો સ્ટ્રોંગ હોવ તો જલ્દી સાજા થઈ જાઓ, ને જો તમે માઇન્ડથી નબળા હોવ ને તો છે એ જલ્દીથી સાજા નથી થતા. એટલે વાત પણ સાચી છે કે આપણે જેવું વિચારીએ છીએ એવું આપણી સાથે થાય છે. પણ છેલ્લે તો એટલું જ કહેવા માંગીશ કે જે ભાગ્યમાં લખેલું હોય છે, જે ભગવાન ધારે છે એ જ થાય છે. એટલે ભગવાન ઉપર પણ એટલી જ આપણને શ્રદ્ધા હોવી જોઈએ, અને આપણા પોતાના ઉપર પણ આપણને એટલો જ કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણા સાથે સારું જ થશે, અને નબળા વિચારોને છોડીએ. એવું બની શકે કે આ વસ્તુ કેવી છે કે આપણા મનમાં ક્યારેક નબળા વિચાર આવે ખરા, જ્યારે એ નબળો વિચાર આવે ને ત્યારે તરત સતર્ક થઈ જવાનો અને એક સારો વિચાર આપણા મનમાં લાવી દેવાનો, જેથી કરીને આપણી સાથે સારું થઈ શકે છે. અને બસ આવા જ વિડીયો સાથે મળતા રહેશું નવા વિડીયોમાં.